જામનગરના કર્મચારી નગરથી ધોરીવાવ સુધીનો રસ્તો હાલ મહાનગરપાલિકા દ્વારા તૈયાર થઈ રહ્યો છે, ત્યારે સીસી રોડનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. ત્યારે રસ્તા વચ્ચે વીજ પોલ ઊભા છે. એટલું જ નહીં, આ વીજ પોલમાં વીજ પ્રવાહ પણ સતત ચાલુ છે તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. સાથે જ રસ્તા વચ્ચે આવી રીતે વીજ પોલ ક્યારે જોવા મળ્યા નથી. ત્યારે સમગ્ર મામલે વિરોધ પક્ષ મેદાને આવતા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ રોડ એન્જિનિયરોની બદલી કરવા માટે માંગ કરવામાં આવી છે. ત્યારે આ આક્ષેપો સામે અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કામની શરૂઆત થતા પહેલા જ અમારા દ્વારા પીજીવીસીએલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓ ટૂંક સમયમાં વીજ પોલ હટાવી લેશે, તેમજ કેટલાક લોકોને લાભ થાય તે માટે ઝડપથી આ કામ પૂરું કરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકામાં અવારનવાર જે જામનગરના મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, જે બુદ્ધિનું પ્રદર્શન કરે છે કે વચ્ચે જીબીના થાંભલા હોય અને વચ્ચેથી રોડ કાઢે છે. જે જામનગરમાં ડીપી કપાત, જે નવો ધોરીવાવ વાળો જે ડીપી કપાત છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે. અગાઉ પણ વિપક્ષ દ્વારા આ બાબતે ઘણીવાર રજૂઆત કરેલી છે કે અધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. ભાજપ શાસિત આ જામનગર મહાનગરપાલિકામાં કાયમી માટે એક વસ્તુ જે રોડ છે થાય તોડવાના, પાછા કરવાના, આ જ રીતે ભ્રષ્ટાચાર કરવા માટે અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે. આ જ રીતે જે ડીપી કપાત છે તેમાં કે વચ્ચે થાંભલો હટાવ્યા વગર વચ્ચે ડીપી રોડનો વર્ક કરવામાં આવ્યું, પણ પાછું હવે આજે થાંભલો હટાવશે પાછો રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તાત્કાલિક ધોરણે આવા એન્જિનિયરોની બદલી કરવી જોઈએ કે આવા કામ કરે છે અને જામનગર મહાનગરપાલિકાને નુકસાન કરે છે. પ્રજાના લાખો રૂપિયાના ટેક્સના પૈસાઓ કે જે જામનગર મહાનગરપાલિકાને મળે છે તે વેફડાય છે અને આવા રોડ બનવાને કારણે અકસ્માતોનો ભય રહે છે. તાત્કાલિક ધોરણે આ બાબતની કાર્યવાહી કરવી જોઈએ. જામનગર મહાનગરપાલિકા દ્વારા ધોરીવાવ પાસે સીસી રોડનું કામ ચાલુ છે, 4 લેન રોડનું. આમાં ઘણા બધી જગ્યાએ એવી ફરિયાદ હતી કે સીસી રોડમાં વચ્ચે 6 લાઇટના પોલ ઊભા છે. આ લાઇટના પોલ શિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જીબી સાથે કોર્ડિનેશન થઈ ગયેલ છે અને આજે હાલે જે લેયર ચાલુ છે પીસીસીનું 2 જ લેયરનું કામ ચાલુ છે. એટલે લગભગ વિધિન વીક એ પોલ શિફ્ટ થઈ જશે, ત્યાર પછી જ એને ફાઇનલ લેયરનું કામ ચાલુ થશે, જેથી કરીને રોડ ઉપર કોઈ અકસ્માત કે જાનહાનિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. પીજીવીસીએલ સાથે છેલ્લા 3 મહિનાથી આ કોર્ડિનેશન ચાલુ છે, પણ થોડાક મટીરિયલ અને એના પ્રશ્ન હિસાબે થોડું લેટ થયેલું છે.